હા મામા પણ આપણે કે છે ને ઓલા મામા ફૂઈના વરે એટલે મામા હું તૈયાર થઈને આવ્યો આમ તો ડોકમાં હાર બાર ને મને ગગલી બહુ ગમે છે હે મને ગગલી બહુ ગમે શું છે આ માર મામી મારે છે નો હા મારે રહેવું જ નહીં તમારી ભેળું એટલે ભાણા મારતી નહીં હો એમ પણ મામા મને બહુ ગમે છે એમ હા મારે સાજુ બોલું ને પછી બજાર ઉડે મોઢામાં તમને ઘડીએ ઘડીએ કે કરવું મામા હો ગગલી એમ કે છે તમને હા કે તમાર ભાણો મને બહુ ગમે છે એમ કે તમાર ગગલી એમ એવું બોલાય હા ઈ કહેતી હતી હમણે એટલે તારું કહેવાનું શું થાય છે પણ ગગલી એમ કે છે તમને એટલે ગગલી ને ખબર ની એ રેલો છે ને ઈ વરાવાય છે નવરાઈશું નકર ભલે આમાં લોટાઈને કોઠી કઢાઈ પડે આ ખારું થઈ ગયું એનું નિવારણ નું કરો હાલો હા હાલો હાલો તે હાલો આવું જોઈશે ને એનું કાંઈક નિવારણ તો કરવું જોઈશે ને હા સારું થઈ ગયું છે કોક મૂકો કોક એ આમ બેસ અહીંયા એ અમારી હાકર નો ખારો લૂણો બની ગયો એ અમારી મિશ્રી નું ખારું હાવ લૂણ બની ગયું એ લાગે વનમાં પોકું મેલી રે અમે મારવા સનો વણદારો એ લાગે વનમાં પોકું મેલી રે અમે મારવાડ દેશનો વણદારો એ લાગે વનમાં પોકું મેલી રે અમે મારવાડ દેશના વણદારા એ લાખે લાંબે ઢાળેથી પોકું મેલી રે અમે મારવાડ દેશનો લાખો વણદારો લાખે એ લાખે લાંબે ઢાળેથી પોકું મેલી રે અમે મારવાડ દેશનો લાખો વણદારો પોકું મેલી રે અમે મારવાડ દેશનો લાખો વણદારો એટલે એટલે મરાય નહીં એ બાજુમાં ઈ તો કે હા હું ક્યાં જોવું અરે વંશરાવો તમે શું કરી રહ્યા છો? એમે અમે છે ને આમ મારવાડ થી પોઠું લઈને નીકળ્યા હતા ને આવડા આવડા બે છોકરા હામાં મળ્યા ને તેને દાણ માંગ્યું અમે દાણ દેવાને બદલે ખોટું બોલ્યા ને તે અમારી પોઠુમાં હાકર ભરી હતી ને તે ખારો લૂણો બની ગયો એવું જ થયું છે એટલે આ એનું અમારે કાકા હવે નિવારણ કરવું એટલે લાંબા ઢાળે રોઈ અરે વંશરાવો એ તમને સામા મળ્યા હતા દેવનો અવતાર છે. ઈ કોને કીધું વળી દેવનો અવતાર છે લાખા હે આ કે સખી દેવનો અવતાર છે એવું છે ને લાખા જરાય માન્યતા ન થાય આટલું ન માનતો તું તો કોઈનું નહીં માનતો મામા ઈ જ ના આવડા આવડા હતા ને આયા આયા એટલે છે ને ઈ કોને કીધું
કે ઈ દેવનો અવતાર છે ઈ મેં કેમ માન્યું તમે સવો કોણ ઈ કાક કયો તમને ખબર પડે હું ખોડિયાર. લે આહા ખોડિયાર હાથમાં ત્રિશુલ ને માથે મુંગટ ને સુંદરે ઓઢે નીકળી જાઉં છું હું ખોડિયાર એ આવ્યું તો કેટલું ભાલા લઈને સારણની સોડિયું નીકળી ગયું એ નો બોલાય એ લાખા તને એમ કહું છું આ સારણની સોડ છે ને એટલે એનો કાંઈ વધારે નથી કહેતી હા નકર ભાલું મૂકીને બીજું જવું પડે હા એક છે રસ્તો જો આપણે ખોડિયારમાં નો ગરબો ગાઈ છીએ ને હે એટલે જો ખોડિયારમાં નો ગરબો ગાવી અને જો ખોડિયારમાં આવે તો આપણે માન્યતા થાય હા નકર આવડા છોકરા સમજો ને નકરા જઠા સમજો આનું કેમ મનાય આવાનું મનાય પણ આવડા છોકરાનું ન મનાય લખા જો હવે છે ને હું ગરબો ગાઉં છું જો એમાં ખોડિયારમાં આવે ને તો જ હું માન્યતા કરું નકર હાવ તદ્દન ખોટું એ ખોડિયાર ચરે જોગ માયા રે મામડિયાની ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયા મામડિયાની ખોડિયાર છે જોગ માયા ખોડિયાર માનો ગરબો ગાવામાં આવે છે મારો બાપ એટલે ખોડિયાર માના ગરબાની એક એક કડી ખાલી ન જાય જોઈ એક એક કડીએ ઊંચો હાથ કરીને બોલાવી લેના ભાઈ પૈસા લઈ જાઓ અમે ખોડિયાર માના ગરબામાં દેવી છીએ કે અથવા ખોડિયાર માના દિવલમાં દેવી છીએ એટલે ઊંચો હાથ કરવાનો એટલે અમારા મંડળના માણસો આવીને લઈ જાય છે કોઈ વ્યક્તિ ખાલી ન રહેવું જોઈએ 10-10 રૂપિયા મારો બાપ એક આ ખોડિયાર માનો ગરબો ગાવામાં આવે છે અને જો માન્યતા હોય ને તો સાથ ખોડિયારમાં આવે છે એક હવાશેર હાકર એક શ્રીફળ એક અગરબત્તીની પુષ્પ માનવામાં આવે છે બોલો રામા પીરની જય ખોડિયાર છે રે જોગ માયા રે ખોડિયાની ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયા મામડિયાની ખોડિયાર છે જોગ માયા માજીને શરણે ઓલા દુખી આવે પેલી કડીની અંદર 30 રૂપિયા ખોડિયાર માના ગરબામાં આવે છે બોલો ખોડિયાર માતની જય પેલી કડીની અંદર બીજા 60 રૂપિયા આવે છે બોલો ખોડિયાર માતની જય એક બીજા 10 રૂપિયા આવે છે પેલી કડીની અંદર બોલો ખોડિયાર માતની જય જય બોલજો મારું કહેવાનું થાય છે મારો બાપ જેટલું પાપ થશે ને એટલું અમારા મંડળ વાળા માથે છે માજીને શરણે ઓલા વાંજી આવો આવતા માજીને શરણે ઓલા વાંદી આવતા વાંજી અને પારણા બંધાવે રે મામડિયાની ખોડિયાર છે જોગ માયા બીજી કડીની અંદર 110 રૂપિયા આવશે બોલો ખોડિયાર માતની જય બીજી કડીની અંદર એક બીજા 50 રૂપિયા આવશે બોલો ખોડિયાર માતની જય માજીને શરણે ઓલા આંધળા આવતા
માજીને શરણે ઓલા આંધળા રે આવતા માજીને શરણે ઓલા આંધળા આવતા માજીને શરણે ઓલા આંધળા રે આવતા માડી આંધળાને આજુ પાવે રે મમડિયાની ઘડિયાળ છે જોગ માયા આંધળાને આજુ પાવે રે મમડિયાની ઘોડિયાર છે જોગ માયા ઘડિયાળ છે રે જોગ માયા રે મમડિયાની ઘડિયાળ છે જોગ માયા ઘોડિયાર છે જોગ માયા રે મમડિયાની ઘોડિયાર છે જોગ માયા માજીને શરણે ઓલા વાંજી આવતા માજીને શરણે ઓલા વાજી આવતા માજીને શરણે ઓલા આવતા માજીને શરણે ઓલા વાજી હારે આવતા માડી અને પારણા બનાવે રે મમડિયાની ઘડિયાળ છે જોગ માયા એ વાજી અને પારણા બંધાવે રે મમડિયાની ઘોડિયાર છે જોગ માયા સાંભળી જાઓ ખોડિયાર માની ત્રીજી કડીની અંદર સવા 20 રૂપિયા આવે છે બોલો ખોડિયાર માતની જય એક બીજા સવા 10 રૂપિયા આવે છે બોલો ખોડિયાર માતની જય ત્રીજી કડીની અંદર સવા ખોડિયાર માના ગરબામાં બોલો ખોડિયાર માતની જય એ કોને માર્યો માનો રોજો એ મારી કોને માર્યો માનો રોજો એ મારી આયો ખોડલનો રોજો એ મારી મસરાળી માનો રોજો કોને મારો મારો રોજો કોને મારો માનો રોજો ચારી મારો રોજો કોને માર્યો માનો રોજો એ મારી કોને માર્યો માનો રોજો એ મારી આયો ખોડલનો રોજો કોને મારો મારો રોજો ભલે મારી ભલે ખોડિયાર માના ગરબામાં 120 રૂપિયા આવે છે બોલો ખોડિયાર માતની જય એ ખાખર પાંદડા હસરતો મારી ખાખર પાંદડા હસરતો ઈ તો સરોવર પાણી પીતો એ મારી આય ખોડલનો રોજો કોને માર્યો માનો રોજો એ મારી કોને માર્યો માનો રોજો એ મારી આય ખોડલનો રોજો એ મારી મસરાળી માનો રોજો ખાખર પાંદડા હસરતો ઈ તો સરોવર પાણી પીતો એ મારી આય ખોડલનો રોજો એ મારી મસરાળી માનો રોજો ભલે માડી ભલે મારો બાપ ખોડિયાર માની કડી પણ ખાલી ન જાય જોઈએ મારો બાપ 10 રૂપિયા જે કોઈ બોલતા રહ્યો મારો બાપ જો રામપરા ગામના 100 કદર જો ખોડિયાર માં પ્રગટ થયા હોય જો ખોડિયાર માને માનતા હો ને તો ખોડિયાર માના દિવાલમાં 5-10 જે કોઈ દઈશ જો આમ બોલાવે જાઓ એ કોને મારો માનો રોજો એ મારી કોને મારો માનો રોજો એ મારી આય ખોડલનો રોજો એ મારી ખોડિયાર માનો રોજો કોને મારો માનો રોજો કોને મારો માનો રોજો તો આઈ ઘોડિયારનો રોજો એ મારી ખોડલ માનો રોજો એક બીજા 20
માના સેલી કડીની અંદર 151 રૂપિયા આવે છે. બોલો ખોડિયાર માતાની જય. એક બીજા 30 રૂપિયા આવે છે ખોડિયાર માના દિવાલમાં. બોલો ખોડિયાર માતાની જય. એક બીજા 20 રૂપિયા આવે છે. બોલો ખોડિયાર માતાની જય. સેને રસોડે 8 થી 10 જુવાનડા જાઓ મારો બાપલીઓ, સેવાનો તક મળે છે, સેવા કરી લ્યો. જ્યાં થોડીક જરૂર છે માણસોની તો સેવા ભાવી હોય ને રસોડે જવાનું છે મારા વાલા. એટલી મહેરબાની કરો, જાઓ જાઓ. હાલો જડેબેન નામ છે, અહીંયા વાડીએ માલિક્યા. એને માથામાં કઈક ગવડ આવતી છે એવું એને લાગ્યું. પછી એને માનતા કરી કે દાદાને હું 100 રૂપિયા માનતામાં આપીશ, જો મને મટી જાય ને. તો દાદાએ મટાડી દીધું. હે આ શ્રદ્ધા છે ને એમાં મટી જાય મારા વાલાઓ. બોલો રામા પીરની જય. બોલો ખોડિયાર માતાની જય. એ નમો નમો લાખા તમને હજી નમો એમ કહું છું. એ માડે કાક અમારી ભૂલ ચૂક હોય તો માફ કરજો માં. બોલું સાલું કાક માફ કરજો. સોરું કસોરું થાય માં. માં છે ને માઈ માં અને બીજા વગડાના વા માવતર કમાવતર ન થાય માં. અમારું બોલું સાલું માફ કરજો માં, જે અમારી ભૂલ થઈ હોય ને એ. અરે વનજારાઓ, અરે હા માં. ત્યાં રસ્તે ચાલ્યા હતા. પોકરણગઢ કે ને એ રસ્તે ચાલ્યા હતા માં. તે રસ્તા માટે તમને કોઈ સામું મળ્યું હતું? હા માં, બે આવડા છોકરા હામાં મળ્યા હતા. એ દેવનો અવતાર છે, તમે એની પાસે જાઓ એટલે તમારો માલ હતો ને એવું થઈ જશે. અરે હા માં, અમે એને છોકરા સમજી અને એની આગળ અમે ખોટું બોલ્યા માં. સારું થયું તમે આયા અને અમને આવો સારો માર્ગ બતાવ્યો. હે માં, જે અમે બોલ્યા એ અમારી માફી માંગજો માં. રામ ભરોસે એક શ્રીફળ ને એક અગરબત્તી ની પુડકા આવશે. બોલો રામા પીરની જય. લખા માં રસ્તો હાસો સિંધી ગયા છે હો. હવે કાંઈ આ માડાવડું બોલતો હોય ને કાંઈ હાસો થઈને આમ હાલ માર્ગે હવે. હાથે હાલો મારી ક્યાં ના. હા એમ એ લખાની પઠલ કારી રે અમે મારવાડ દેશનો લખો વણ જહારો. લખતારી બોલી તને બોલી રે જવરામાં જય જત બોલે રે. મારી બોલી મને બોલી રે જવરામાં
સત બોલે ને આજે અટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો ને આજે અટલો ગુનો રે પ્રભુ માફ કરે. એ હવે પાછી નયા કરીએ ભૂલે રે અટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો ને હવે પછી નવા કરતો ભૂલે રે અટલો ગુનો રે પ્રભુ માફ કરે. હટે હવે પછી નવા કરતો ભૂલે રે અટલો ગુનો રે પ્રભુ માફ કરે. હવે છે ને તમે બધા હાલતા થાવ અને જે કાંઈ હોય તે હું અહીંયા જે હોય એ બધું હાસું કહી દીજો. હાસે હાસો એમાં કાંઈ ન બીજું હોય. હા હવે કાંઈ બોલતા નહીં ખોટું. હા ભલે. અરે બાપજી મારે તો હાકર ભરી હતી એનું પણ મિશ્રી બની ગયું છે અને ઈ મારો માલ હતો એવો ને એવો થઈ જાય એટલે હું અડધું સાધુ સંતોને જમાડી દઈશ. અરે લાખા જો તું છો તો સાધુ સંતને જો તું જમાડતો તો જા તારે સવાય નાણા પૂછ. બહુ સારું. અરે ભાઈ સગન હા ભાઈ કેવા રૂડા ઢોરા સરી રહ્યા છે હા તો ચાલો આપણે ગેડી દડે રમી. રમી ખરા પણ એક શરત હું શરત? કોઈને રમાડવાના નહીં નહીં રમાડવા? કોઈને વાંધો ને લેતે. હે આજે ગેડી રે દડાની રમતું માન. અરે ગોવાળ ભાઈઓ અમને પણ તમે ગેડી દડે રમાડો. ના તમે તો રાજાના કુંવર કહો, તમને એમ નો રમાડી. અરે ગોવાળ ભાઈઓ રાજાના કુંવર હોય તો ભલે ગેડી દડે તો સૌને રમાય છે. નો રમાય તમારે રમાય પણ તમે ઠાકી રીશો અમારે ન ઠાકી. જો રમાડવી ખરા પણ અમારી એક શરત છે. અરે પણ તમે કયો એ બધી શરત અમને મંજૂર છે. બધી મંજૂર છે ને? હા તો જો ભેરવ ભૂમિ દડો જાય છે તો લેવા જવું જોઈશે તમારે. અરે ગોવાળ ભાઈઓ જેના હાથે દડો જશે પછી દડો હું લઈ આવી આપી. લઈ આવી દીજો. હા સાંભળી જાઓ. 2 શ્રીફળ 1 25 રૂપિયા લખાભાઈ અમીરભાઈ માનતામાં આપે છે. બોલો રામા પીરની જય. હિયા હજે ગેડી રે દડની રમતું માંડ્યું રે. રમતા હેડે હેડના બાલ રમતા હેડે હેડના બાલ ગેડી રે દડની રમતું માંડ્યું
મારી રે એ જાય પડ્યો ટેકરીયું મદાર જાય પડ્યો ટેકરીયું મદાર બીજો રેડો ટોરે મગનભાઈ મારી રે હિયા દે ગેડી રે બેડાની રમતું માની રે એ યાદ ગેડી રે દોડાની રમતું માંડ્યું રે હિયા દે તિંજો રે ડોટરે વિરમ દેવ મારી રે એ યાદ તીજો રે ડોટો રે વીરમ દેવે મારી રે અંધઈ પડો પોકણ ગઢ મોદર પડો પોકણ ગઢ મોદર ત્રીજો રે ડોટરે વિરમ દેવ મારી રે એ જાય પડો કોકણ ગઢમાં જાય જાય પટ કોકણ ગઢમાં જાય તીજો રે ડોટો રે વીરમ દેવે મારી રે હિયા દે ગેડી રે બેડાની રમતું માની રે યાદ ગેડી રે દોડાની રમતું માંડ્યું રે હિયા દે ચોથો રે ડોટરે રમદેવ મારી રે યાદ સોતો રે ડોટો રે રામદેવ મારી રે દય પડ ભરમ ભૂમિ મોદર દય પડ ભરમ ભૂમિ મોદર ચોથો રે ડોટરે રમદેવ મારી રે એ જાય પડ્યો ભેરવો મે મોદાય જાય પડ્યો ભેરવો મે મોદાય સતો રે ડોટો રે રામદેવ મારી રે જોલા મેં તને નથી કીધું આ દડો આવ્યો ગયો હવે કોણ લેવા દે અરે ગોળ ભાઈઓ સાંભળો 100 રૂપિયા આપે છે વિજયભાઈ રમેશભાઈ સોસા મહેમાન 100 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય ગોંડલ થી મહેમાન જોવા પધાર્યા છે 1051 રૂપિયા આપે છે વિજયભાઈ મિત્ર મંડળ બોલો રામા પીરની જય અરે ગોળ ભાઈ સાંભળો બાપા એ રસોડે ખાસ જરૂર છે પહેલા સ્વયંસેવક ને ખાસ વિનંતી રસોડે જાય 8 થી 10 જણા અને નાના છોકરાઓને જમવા જવાનું છે નાનાઓને મોટાને થોડીક વાર છે પણ નાના છોકરાઓ બધા જમવા જાઓ રસોડે અને 5 જણા રસોડે કામ કરવા જાઓ એવી અમારી વિનંતી છે બાપા અરે ગોળ ભાઈઓ તમે કઈ ચિંતા કરો માં હું હમણાં જ દડોલો લઈને આવતો રહું છું વાંધો નહીં લો અરે મોટા ભાઈ વિરમદેવ તમે આ ગોળ ભાઈ અરે ગાય આંકીને ઘેર જાઓ માત પિતા આપણે રાહ જોતા હોય છે દડોલો લઈને હમણાં જ આવતો રહું છું હાલો અમારે હારે પાસ ખોવાઈ જઈશું ક્યાંય થઈ સાંભળો કુરજીભાઈ નારણભાઈ સાવડા 702 રૂપિયા આપે છે બોલો રામા પીરની જય
ગોરધનભાઈ સોમાભાઈ સોસા 100 રૂપિયા અને એક થાળ માનતામાં આપે છે. બોલો રામા પીરની જય. બાળીનાથ બાવો તો બાળીનાથ બાવો, બાળીનાથ બાવો તો બાળીનાથ બાવો, બાળીનાથ બાવો તો બાળીનાથ બાવો, બાળીનાથ બાવો તો બાળીનાથ બાવો. મારો ભેરવો આવે, 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 મારો ભેરવો રમતો ને નાચતો આવે, મારો ભેરવો રમતો ને નાચતો આવે, મારો ભેરવો. એટલે મેં તને બોલાવ્યો છે કે ક્યાં મારો ભેરવો રખડે છે એ માટે. આહા, અને ભેરવા જરા હું તને બોલાવું તો તું જલ્દી હાજર થાજે. જા ભેરવા. અરે બાવાજી, મારો દડોલો અહીં આવ્યો છે. આહા, તારો દડો પણ અહીં આવ્યો નથી. જે માર્ગે આવ્યો હોય તે માર્ગે ચાલ્યો જા. મારો ભેરવો આવશે તો તને મારશે, મને બાળ હત્યાનું પાપ લાગશે. અરે નહીં નહીં બાવાજી, મારો દડોલો અહીં આવ્યો છે અને મને હું દડોલો લઈને જ જવાનો છું. આહા, આનો પણ સોનાનો દડો છે તો આને એમાં મોહ લાગ્યો છે, તો સાલ એનો સોનાનો દડો આપી દઉં અને જે માર્ગે આવ્યો હોય તે માર્ગે ચાલ્યો જાય. આહા, અરે આલે આ તારો દડો અને જે માર્ગે આવ્યો હોય તે માર્ગે ચાલતો થઈ જાય. અરે નહીં નહીં બાવાજી, તમે મારો દડોલો તો પાછો આપી દીધો, પણ સાંજની સંધ્યા ટાણું છે. અરે બાવાજી, તમને આજની રાત રાખો. અરે બાળે, હું તને કઈ રીતે અહીં રાખું? મારો ભેરવો આવશે અને તને મારશે તો મને બાળ હત્યાનું પાપ લાગશે. હે આજની રાત રાખો બાવાજી, મને આજની રાત રાખો ને. આજની રાત રાખો
બાવાજી હું જંગલમાં ભૂલો પડ્યો છું અને દૂર દૂર તમારા ભેરવાની આંખો સંભળાઈ રહી છે આકાશે વાદળ ચડી રહી છે ધર્મર મેઘ પણ વરસી રહ્યો છે તો પણ મને આજની રાત રાખો હા આ બાળકનું કેવું સત્ય છે તો આને મારી પ્રાણ કોટીની અંદર છુપાવી અને મારી ગાંઠા નામની ગોદડી એને ઉઠાડી દઉં એથી આ બાળક બચી જાય. આવે મારો ભેરવો આવે મારો ભેરવો આવે મારો ભેરવો આવે મારો ભેરવો તમે લૂંટો બોલો છો.
મને મારનાર કોણ છે? અરે મને મારનાર કોણ તમે? તારો કાળ. અરે તમારા ગુરુ કોણ છે? મારો ગુરુ બાળીનાથ. તો આપણે બે ગુરુ ભાઈ કહેવાય. તો તમે મને મારી ન શકો. અરે ભેરવા, ગુરુભાઈ થયા છે એટલે તને મારતો નથી, પણ તને હું સામે ગુફામાં તને હું ભંડારું છું. અરે તો મારે ખાવું છું. અરે ભેરવા, ભાદરવી દશમનો મેળો ભરાય એટલે પહેલો પ્રસાદ મારો. ભાદરવી 11નો મેળો ભરાય એટલે બાકડા રૂપે તને ધરાવશે. જા. આહા, આ બાળક કોઈ દેવરૂપ છે તો આને હું પૂછી દઉં, કોણ છે, શું તારું નામ, તારા માતા પિતાનું નામ, તારા બહેનનું નામ અને તારા ભાઈનું નામ શું છે? આહા, અરે બાળક, તારા માતા પિતા, તારા ભાઈ બહેન અને તારા ગામનું નામ એ તું મને કઈ બતાવ. આજે રામ દેવ કોને ગુરુ મારા દાવોને. કરી દાવ મારા દિલડાની વાત, કરી દાવ મારા હૃદયની વાત. રામ દેવ કોને ગુરુ મારા દાવોને. યાદે માતા રે મીન દો પિતા મારે યજમાન રામ. વીરા વિરમ દેવના વીર બેની જગુણા વીર માતા રે મીન દો પિતા મારે યજમાન રામ. અરે ગુરુજી, આ મારા માતા પિતાનું નામ અને આ ભાઈ બહેનનું નામ. તે મને જો ગુરુ ધાર્યા હોય તો મારે તને એક કામ સિંધવું છે. અરે ગુરુજી, જે તમારે કામ સિંધુ હોય તે સિંધો. આહા, આ વાયની અંદર પાણી છે, મારી પરણકોટીની અંદર જારી પડે છે અને આ વાયમાંથી પાણી ભરી આવે. આહા, ભલા ગુરુ. આ બાળક પાણી ભરવા જાય છે તો મારા મંત્રથી સાતમા પતાળે પાણી ફેંકી દઉં છું. હે ગંગા મૈયા, જો મેં તન મન ધનથી જો ગુરુ ધાર્યા હોય તો હે ગંગા મૈયા પ્રગટ થાઓ. અરે ગુરુજી, આ જળ ભર્યું. આહા, આ બાળક જળની જારી ભરી આવ્યા તો મને તો પણ ગુરુ દક્ષિણામાં શું આપી? અરે ગુરુજી, ગુરુ દક્ષિણામાં એ આપું છું કે આવી ઉજળ ભૂમિમાં નથી રહેવું તો ચાલો મારી સાથે નગરમાં. આહા, અરે બાળક, આ ઉજળ ભૂમિમાં હું રહેલો છું અને મારે નગરમાં આવવું મન માનતું નથી. અરે ગુરુજી, જો નગરમાં આવું મન ન માનતું હોય તો ચાલો તમને આ ઉજળ ભૂમિમાં એક નાનું એ નગર વસાવું, તેનું નામ હું રણુજા રાખ્યું. હા, બહુ સારું.
રાજા રે બોલાવે ધનિયા સાંભળી જાઓ 100 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીર માનતામાં આવે છે બોલો રામા પીરની જય અંછાબેન લગધીરભાઈ 500 રૂપિયા માનતામાં આપે છે બોલો રામા પીરની જય એક બીજા 60 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય ભગવાનભાઈ ધીરુભાઈ બાવળિયા 751 રૂપિયા માનતામાં આપે છે બોલો રામા પીરની જય હાલો 5 લીટર દૂધ 1 કિલો ઘી મંજીભાઈ બીજલભાઈ માલકિયા માનતામાં આપે છે બોલો રામા પીરની જય